એવું થાય કે માતાજી તારા પારે આ અમાર પાકીટ પડી ગયું. તમને એવું કે માતાજી જોતા, હા હું જોતી છતાંય ચમ તમારું અહીંથી મારા સાનિધ્યમાં તમે ઘેરથી નીકળો. એક વાત કહું, ધોનથી વાપરજો. તમે ઘેરથી નીકળો, બારે જા આવવા અને આવતા આવતા તમારા બાઇકમાં પંચર પડે, ટાયર ફાટી જાય, ટ્યુબ ફાટી જાય, પૈસા પડી જાય, કોઈની જોડે કકરાટ થઈ જાય, આ બધું થાય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે માં તું બેઠી હતી મારા પૈસા પડી ગયા. તમારા તારા પારે આવતા તારા શેઠિયાને વિશ્વાસ છે કે મારો આ કારીગર સારો છે, વિશ્વાસુ છે, એ તમારી પર વિશ્વાસ રાખતો હોય તમે એનો વિશ્વાસઘાત કરી અને અંદર કોને એ કંપનીનો માલ ધીરે ધીરે બહાર ચોરીને લોકોને વેચો અને વેચો. ભલે કોઈ ના જોતું હોય પણ એ શેઠિયાનો તો ભગવાન કે માતાજી જોતા હશે કે નહીં? એ શેઠિયાને કોઈ માતા હશે કુળદેવી, તો એની તો જોતી જ હશે. શેઠિયાનો કદાચ કેમેરો બંધ કરીને તમે કાર્ડ લીધું હશે, પણ એનો મોટો કેમેરો એની કુળદેવી તો જોતી હશે ને. એટલે મારી જોડથી આશા રાખો છો તો ભલે, પણ મારા કરતા વધારે આશા રાખજો તમારી ઘરની માતાની, મારી કુળની માતાની. એમ પ્રાર્થના કરજો. એ હોંભરત છે જેમ હું હોંભરું છું ને, અલૌકિક શક્તિ છું, અનંત છું, બધી જગ્યાએ કણું કણુંમાં મારો વાસ છે. તો બધી જગ્યાએ તો અહીંયા વાસ છે, તમારા ઘેરે હોવો જ ને. તો અહીં ગાદી પર રહીશું, તમારા ઘેર રહીશું. એવી રીતે તમારા ઘેર ફોટામાં બેઠી છે ને, પણ એ તમારો દરેક વિચાર, દરેક તમારી પ્રાર્થના, તમારી અરજી ભાવથી કરી હશે કે ભાવ વગરથી કરી હશે, બધી તમારી માતાએ તમારી અરજી સાંભળીને સાંભળી જ છે. એવું તમારા દરેકની કુળની માતાઓ મને મેલડીને આવું કહે છે. આવું માતા કહું, માતાને સંભળાવવા માટે કઈ માઇક્રોફોન ની જરૂર ના પડે. આ હું બોલું છું ને મારા દીકરાના અવાજથી, તો અવાજ પહોંચાડવા માટે મશીન ની જરૂર પડી, માઇક ની જરૂર પડી. તારે પાછળ ઊંધી અવાજ સંભળાય છે. એવી રીતે માતાને કઈ કાનમાં કહેવા કે એને વાત પહોંચાડવા માટે કોઈ ટેકનોલોજી ઉપયોગ નહીં આવે. ખાલી તમારું સ્મરણ, તમારું લીધેલું મુખેથી નોમ જ એ જ કાપી છે. બસ તમે એટલું કીધું હશે કે માં ચામુંડા ધોન રાખજે. તમારી ચામુંડા છે ને આગળ પાછળ ફરતી હોય પણ દેખાય. તમે સારી જગ્યાએ જાઓ તો સારી જગ્યાએ આવો, ખોટી જગ્યાએ જાઓ તો માતા ખબર ખોટી જગ્યાએ છે તો માતા ઘડીક આગી રે, પણ 100% તમારી આગળ પાછળ જ ફરતી, દેખાતી જ નહીં. તમને બાદ નહીં જ દેખાતી. હું કહું છું, હું માતા જેમ નહીં દેખાતી એવી રીતે નહીં દેખાતી, પણ તમારી માં તમારી આજુબાજુ જ છે. જો હું તો જોવું જ છું, મને તો ચો કહેવું પડે. કહો તો તમારી આજુબાજુ હોય, તમારું સાંભળતી જ હોય, તો તમે એવું નહીં માની લેવું કોઈ એકલો મનથી વિચારું છું. આ તો બધો ભ્રમ છે, ભ્રમ નહીં. આ બધા દુનિયા કહેતા હતા કે આ માતા ફાતા ના હોય, આ ધૂણવાનું બૂનવાનું તો બધું આ તો નાટક કહેવાય, આ તો ધતિંગ કહેવાય. આ ધૂણ તો કોઈને આવતી હશે એમ કરી અને કઈક પેઢીઓ તો છે ને નાસ્તિક બની જઈ. આ ખરેખરમાં નાટક જ છે. આ ભુવાઓનું ધૂણવાનું બૂણવાનું બધું, આ માતા નિવેદ આલવાનું પૂજવાનું, આ બધું નાટક જ છે. એમ કરતા કઈક પેઢી નાસ્તિક બની જઈ અને નાસ્તિકતાનો ફાયદો છે ને બીજા ધર્મ વાળાએ લઈ લીધો અને એમનો ધર્મનો માર્ગ બતાવી અને તમારા ધર્મ પરિવર્તન કરાવી નાખ્યા. થઈ ગયા ને? જોજો. એટલે આ ધર્મ ટકી રહે, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે, એના માટે જ મારા ભગવાને આવા હડાહડ કળિયુગમાં આવી મન સતની ગાદી આલી છે. મારાથી થાય એટલું કરીશ. બધાએ મારાથી સુધરવાના નહીં, પણ જેટલા જેનું લખ્યું છે મારા હાથે એનું હું કરવાની જ છું. તમે કહેશો કે નહીં કહો, તમે માનશો કે નહીં માનો, હું તમારું ભલું કરીને તો મારો આભાર ના માનતા, એ સમ ના માનતા, તો હું તમારું ભલું કરું ને મારું કર્તવ્ય નિભાવું છું. મને આભારની ભૂખ નહીં, મને મેલડીને
પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી ભગવાન માતાજી જે તે માનતા હોય ને એને પડે. તમે જેટલા દુઃખી થાવ ને એટલા તમે જે ભગવાનને જે માતાજીને માનો એ ભગવાને તમારી જોડે દુઃખી થતો હોય, પણ ભગવાનને માતાજીને ખબર હોય કે આ દીકરો ભલે અત્યારે રોતો પણ આનો હજુ સમય નહીં બન્યો અને આને હાચી મારી ભૂખ જે દાડ જાગી જાય ને, જે દાડ મારો પ્રેમ લાગી ગયો ને એ દાડ આની બધી કામનાઓ ઈચ્છાઓ પૂરી કરી આલી. એટલે ભગવાન માતાજી સમયની રાહ જોતા હોય. જો તમારો સમય બન્યો હશે તો 100% તમારું બધાનું ભલું જ છે. અને નહીં બન્યો હોય કદાચ એમ કે માં સમય તો ચારે બને, શી ખબર પડે, આખી જિંદગી તો પૂરી થવાય, હજુ કેટલો સમયની રાહ જોવી, સમય બને એવું થતું હોય ને તો હું તમારો સમય કપાત કરી શકું છું, કાપી શકું છું. ચારે કાપી શકું જ્યારે તમે તમારું જીવન સમર્પણ ભાવથી આપી દો. મન એમાં તું કેમ ખરું, તું કે કરવાનું, તું કેમ જવાનું, તું કે એ જ ખાવાનું, એવી રીતે તમારું જીવન સમર્પણ કરી દો ને. તમે મને ગુરુ માનો છો ને તો ગુરુને સમર્પણ કરી દેવાય કે તમે જે કહો ને એ મારા માટે સર્વોપરી હું માન્ય રાખીશ. ખાલી એક વખત તમારું જીવન સોંપી દેજો. કદાચ જો 5 વર્ષ 10 વર્ષ તમારો સમયગાળો લખ્યો હશે ને તો કાપી અને 2 વર્ષના સુખ બતાવું. હું એ મેલડી માતા છું. તમારી બધી માતાઓને કહી દઉં, વચન આપી દઉં, કહી દઉં જા તારો દીકરો મારા પારે રવિવાર આવવાનું ચાલુ કર્યું છે, મારા સાનિધ્યમાં રવિવાર ભરવાનું ચાલુ કર્યું છે. એટલે તમારા જે તે નડતર હોય, તમારા જે તે ખોટા કર્મો કર્યા હોય એના ફળ સ્વરૂપ કોઈ માતાએ નડતી હોય, જેમ કે કોકના લાફો માર્યો, કોકના નેહાકો લીધો, કોકની જમીન પડાઈ લીધી, કોઈના દાગીના લઈ લીધા, કોઈના ઘેર ચોરી કરી લીધી, કોઈના ગમે તે આવા તમારા કર્મોના કારણે કોઈ દેવ દુઃખ હોય ને. માતા કોઈને એમને નડે? કોઈ લાફો માર્યો હશે તો કોકની મેલડી આવી છે, કોકનું પડાઈ લીધું હશે કોકની ઝોપડી આવી છે, કોકનું લઈ લીધું હશે કોકની સિકોતર આવી છે. તો તમને આ બધી માતાઓનો માર હોય જ. પણ શું કરું માતા, તમારા જેટલા નડતર વાળી માતા હોય ને બધીને કહી દઉં મારા સાનિધ્યમાં આવ્યો છે એટલે તાર ભલે તું દુઃખ નાખું એનો વાંધો, પણ એટલું બધું ના નાખતી કે જેથી મારા પર વિશ્વાસ તૂટી જાય. અને વિશ્વાસ જો તૂટી ગયો તો તારો હું ન્યાય કરાવીશ. જો એ ન્યાય માટે માતા મારું મૌન રાખે, લાય સોલંકી પેઢીની માતા સતનો ન્યાય બતાવે છે. કદાચ કોઈ કુવાસીનો નેહાકો લીધો હોય, મારી ગાડી મેલી હોય, છૂટાછેડા પરાણે લઈ લીધા હોય અને કુવાસી રોઈને ઘેર જેના પિયરમાં જઈ હોય ને તેના પિયરનું દેવ આવ્યું હોય તમારે તો, અને તમને મારવા આવ્યું હોય, નડવા આવ્યું હોય ને તો હું માતા શું કરું? તમે મારા બન્યા હોય ને તો એ પિયરની માતાને કહી દો શાંતિ રાખજે, મારો ભક્ત બન્યો છે, એને સદબુદ્ધિ નથી. એકવાર હાથ ફેરા ફર્યા પછી એની જોડે જેવું હોય એવું એને જીવન સાથી કરી અને અર્ધાંગીની કરી અને એને રાખવી પડે. પણ અજ્ઞાનતાના કારણે ગુસ્સામાં ક્રોધમાં કદાચ તારી દીકરીને વાંક વગર મારી અને કાઢી મેલી અને તું એનું ઉપરાડું લઈ એની કોઈ પિયરની માતા બદલો લેવા આવીશું તો ભલે આવી જા, તારા દીકરાનો સદબુદ્ધિ આલી અને કરેલાનો પસ્તાવ ના કરાવું અને એનો દંડ પાણી ના કરાવું તો લગીન તું એને મારતી નહીં તો માર ના ખાવા દઉં માતા. આવા શું ગુના નહીં તમારા? તમે નહીં કર્યું, તમારા બાપાએ કર્યું હશે, બાપાએ નહીં કર્યું હોય તો દાદાએ કર્યું હશે. નહીં હોય આ બધા ગુના? શું આ બધી માતાઓ નહીં નડતી હોય? તમારી કોઈ કુવાસી હોય એને કોઈ મારીને કાઢી મેલે તો તમારો નેહાકો મા બાપનો બરે, એનો જીવ બરે, તેના ઘેર બેઠેલી માં એનો હિસાબ લેવા જાય કે નહીં? ન્યાય લેવા જાય કે નહીં? આજ મારી જ કોઈ દીકરી હોય, મારે મને કુખાર મેલડીને માનતી હોય અને કોઈ દીકરો કોઈ લાફો મારી જાય ને તેનો સોડો કાઢી નાખું. કે કુવાસીઓની જ માતા, કુવાસીઓનું જલ્દી વાપરે. તો આ બધા દેવ હોય એ બધા મારા વચને વિશ્વાસ એ રે કે હાર જા મારા દીકરાને સદબુદ્ધિ આલીને તું જે રીતે કરવું એ રીતે. પણ કર્યા જે એને કર્યું છે એનો દંડ કરાવી દે અને પસ્તાવો કરાય કે આ ભૂલ કહેવાય, આ કરાય નહીં, એવી એને સદબુદ્ધિ આલીને દંડ આલીને કરજે. એટલે છે ને મારું મૌન રાખી માતાઓ છે ને મારતી બંધ થઈ જાય. એટલે તમને કેવું લાગે? કઈક ભાવિકો જો અનુભવ થયા છે કે માં તારા પારે યાર 5 રવિવાર થયા, 5 રવિવારમાં તો અમને બધું 90% દુઃખ મટી ગયું. શક નહીં? કઈક ભાવિકો નો આવો અનુભવ થયો કે માં પહેલા રવિવાર આયા ને તોથી જ મને એવું લાગ્યું કે મારું જીવન બદલાઈ ગયું. થાય છે ને 5 રવિવારમાં તમને થોડી ઘણી સુખની અનુભૂતિ થતી હશે કે આરું ઘરમાં એક નવી ઉર્જા થઈ, કકરાટ ઓછો થયો, નતા બોલાવતા એ બોલાવતા એક થયું ને તો તમને એવું લાગે હા માતાજી ધામ જબરું છે કે
પગ મેલવાથી સારું થઈ જાય, દર્શન કરવાથી સારું થઈ જાય. અલ્યા દર્શન કરો છો ભલે સારું થઈ જાય છે, પણ હે સારું કરવા પાછળ આવા બધા તમારા નડતર વાળા દેવ હોય ને એના મારા એક તમારા વિશ્વાસે હું માતા એને ઊભું રાખું. નહીં કેતા દેવ દેવનું હપાડું કરે. વાપર્યું ભુવાની ભાષામાં એવું કે દેવ દેવનું હપાડું કરે. હપાડાનો મતલબ તમને કોઈ ઝોપડી માતાનો માર હોય, કોઈ ઝોપડી નડતી હોય, કે કોઈ ગોગા મહારાજ તળિયાના જગ્યાના નડતા હોય, તો એ મહારાજને એવું કહો મહારાજ એને સદબુદ્ધિ હું આલીશ, મારો દીકરો મોનીને એને હાથ ફેરીને સમજાવીશ કે નાગને કોઈ દાડ છંછેડાય નહીં, નાગને કોઈ દાડ મરાય નહીં, નાગને કોઈ દાડ રાફડા તોડાય નહીં. આ ગલતી થઈ અને આ ગલતીનો દંડ કર અને એની માફી માંગ અને પસ્તાવો કર, તો મહારાજને જોડે એ ગમે તેવો ગુનો કરેલો હોય ને મહારાજ દ્વારા માફ કરાવી દો હું વચ્ચે રહીને. એ મહારાજ મારું મૌન રાખે કે જા મેલડી તારું મૌન રાખું છું, એના હવે નહીં નડું, પણ એના સદબુદ્ધિ હાલ. એ ધરતી પર ખાલી મનુષ્યનો હક નહીં, બધા જીવો જંતુનો હક છે. મનુષ્ય ખાલી પૃથ્વી એકલા મનુષ્ય માટે નહીં, આવા પશુ પક્ષીઓ માટે છે. એવી માતાઓ એ ગોગા મહારાજ શીખ હાલવાનું કે શિખામણ હાલજે. એટલે મારો પ્રવચનમાં બધી શિખામણ આલું છું તમને, જીવોનું દાન કરવાનું, પૂન કરવાનું. એટલે હું શિખામણ આલું છું કે દીકરાઓ આ થોડું શીખી અને કર્યાનો થોડો પસ્તાવો, તમે નહીં તમારા બાપનો કરેલો પસ્તાવો તમે દીકરાઓ કરી જોજો, અને એક કદાચ માફી માંગી લેજો. જીવનમાં એવા અજવારા થશે ને કોઈ દાડ જોયું નહીં હોય. આવું હું મેલડી કહું છું કે ચમત્કાર થયો. માતાજીને પારે જ્યાં ને 5 રવિવારમાં તો સારું થઈ ગયું. એટલે પૂછે હા હા ચાલશે. હું તો કે ખાલી દર્શન કરીને જો તોય મારું સારું શું અત્યારે. આ તો રેર દર્શન કરીને તું તાર દૂરથી આમ રામ રામ કરીને જા, મને વાંધો નહીં. પણ એ સારું છે ને કેટલા મહિના રહે છે જો લગીને મારા રવિવાર ભરશો 4 સુધી રહેશે સારું. જ્યાં સુધી મારા રવિવાર આવશો ત્યાં સુધી તમારા ઘરમાં સારું રહેશે. જેવો મારો રવિવાર ચૂક્યા એ દારથી તકલીફ ચાલે. તો કાયમ માટે તો થોડી તમે મારા ધોમે આવવાના છો. આવશો એ તો તમારો ભાવ બોલે છે. સમય સમયે બધું પરિવર્તન થાય. કાલ આ ભક્તો હતા તો કાલ નવા આવશે. જે નવા આયા છે ને એમને તો કહે છે માતાજી શું કહે છે આ, પણ બહુ ઊંડાણની વાતો કરું છું. જેને સમજણ પડે ન પડે. કામ કઈ રીતે થાય છે એવું કહું, હું કામ મારી નહીં. હમણાં કીધું ફરી કહું છું, તમારી કોઈ ગુલામી કરવા વાળી નહીં. એટલે હેડ આ કર તો કામ કરું છું ને તેની પાછળ કઈક મારા ઉદ્દેશ છે. અને કામ કઈ રીતે કરું છું એ કહું છું. તમારા દેવ મારા ભરોસે હોય, તમારા પૂર્વજ નડતર હોય ને, તમારા પૂર્વજ પિતૃ તમે હરાઈ દીધા હોય, બેહાડી નાખી દીધા હોય, વારે ઘડે કદાચ એના સપનામાં આવતા હોય, ગમે તે તમને પિતૃ દોષ હોય, પૂર્વજ નું કોઈ દુઃખ હોય, પૂર્વજ નડતો હોય તો પૂર્વજ ને એમ કહે પૂર્વજ મહારાજ હમણાં રહો. એટલે તરત શું કે છે, હાર માતા તમારું મૌન રાખ્યું, મારા દીકરા નડતો નહીં, પણ હું ભટકું છું, તો તમે કંઈક કરજો જેથી મારો દીકરો મને જગ્યાએ સ્થાનક આલે અને મારા નામથી કંઈક પુનદાન કરે તો ભગવાન મને આત્માને શાંતિ આલે. એવો તમારો પૂર્વજ એમ અને કહું કે હા જા બેહાડી આલીશ, તો 6 મહિનામાં તમારા ઘેર તમારા મગજમાં વસી અને તમારા ઘેર પૂર્વજે બેઠા હોય ને એ હું મેલડી બેહાડું છું. બેહાડે ને કર્યું ઘેર કે જાતે જાતે કઈક દીકરા દીકરીઓ બધાએ 76 12 સમજ પ્રમાણે, તો તમને એવું નહીં માનવું કે અમે બેહાડ્યા. તમારી અંદર મગજમાં હું મેલડી વસી જઈને હું વસીને પછી તમને ઉજ્યું એટલે મારા પૂર્વજનો દીવો ચાલુ કરું. અને ચાલુ કર્યું, 76 નું કર્યું, ગોગા મહારાજ નું કર્યું, પૂનદાન કરવાનું ચાલુ કર્યું. અને આટલું માણસ કરે તો ઓટોમેટિક સુખી થઈ જાય કે નહીં? પછી આ મંત્ર ફૂંકવાના હોય, જાદુ કરવાનું હોય, કંકુ ઉલારવાના હોય, તાવા કરવાના હોય, હોકરો રમવાની હોય, દાખલા વગાડવાના હોય, બોલ આટલામાં સુખી થઈ જાવ તમે. પછી આમાં જો તો ખરા ચીવા મોકીને થઈને વાપરે છે. આ લક્ષ્ય કહેવાય. આને શું કહેવાય? લક્ષ્ય. હું તમને જ જોઉં, તમે મને જ જોવો, આજુબાજુ કોણ છે મેલો કે આ શું ખોટું? કોકનો ફોન આવશે તો સાયલેન્ટ કરી, કોકને તો કોકે પડા શાંતિ રાખો, કરવું હમણાં કામ છે. આ જો આ લક્ષ્ય કહેવાય. આ લક્ષ્ય
તમારું લક્ષ્ય મારા સુધીનું, આ લક્ષ્યમાં છે ને દુનિયા તૂટી પડશે એટલું ધ્યાન રાખજો. કાઠો છે માર્ગ, માનું છું, પણ હિંમત ના હારતા. દુનિયા તૂટી પડશે. હજુ તો શરૂઆત કરી છે ભક્તિની. જેમ 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 ભક્તિ વધશે ને એમ તો લોકો ગોડોય કે છે, ડફોરે કે છે, અભણે કે છે, અંધશ્રદ્ધા વાળો કે છે, બાપડો બચારો કે છે, બધું કે છે. તમારા ઘરના કે છે, કુટુંબ વાળા કે છે, ફરિયા વાળા કે છે, મિત્ર કે છે, બધું આ બધું હોંભરી 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 અને મારા શરણમાં મારા એ માર્ગ ઉપર આગળ વધવાનું હોય છે. પણ મને હોંપી દેશો ને તો બોલવા વાળા ગમે તેટલું તમારું ખરાબ બોલતા, કરવા વાળા ગમે તેટલું ખરાબ તમારું કરતા, પણ તમને અહેસાસ નહીં થવા દઉં હું મેલડી માતા. થાય છે કે નહીં? અત્યારે શરૂઆત જોજો, વિરોધ ચાલુ થઈ જ ગયો છે. ઘેરથી જ આખો દાડો નવેલો માતા 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 કે એમ માતા ના લે, નોકરી ધંધો કરવો પડે. હું કઉ છું, હું ચો કઉ છું નોકરી ધંધો મેલ દો ભાઈ. કોઈ કીધું મેં કે નોકરી ધંધો મેલીને માતા પારે બેસી જાવ, માતા હાલશે? ના, કરમ તો કરવું પડે. કરમય કરવી, ભક્તિ જોડે જોડે કરમય કરવું પડે. એ રીતે તમે કરો જ છો. તો આવા વિઘ્નો આવશે તોય ચિંતા ના કરતા હું બેઠી છું. જેમ કે આજ ચોરે આવવાના, સૌકારે આવવાના, કઈક ના એવું થાય કે માતાજી તારા પારે આ અમારું પાકીટ પડી ગયું. તેનું જો તમને એવું કે માતાજી જોતા, હા હું જોતી છતાંય ચમ તમારું અહીંથી મારા સાનિધ્યમાં તમે ઘેરથી નીકળો. એક વાત કહું, ધોનથી વાપરજો. તમે ઘેરથી નીકળો, બારે જા આવવા અને આવતા આવતા તમારા બાઇકમાં પંચર પડે, ટાયર ફાટી જાય, ટ્યુબ ફાટી જાય, પૈસા પડી જાય, કોઈની જોડે કકરાટ થઈ જાય, આ બધું થાય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે માં તું બેઠી હતી મારા પૈસા પડી ગયા. તમારા તારા પારે આવતા ને તારા પૈસા પડી ગયા, પણ એ પૈસા મેં માતાએ ના પડાયા હોય. આવા તમારા નડવા વાળા દેવ હોય ને, જેને તમને નડતર રૂપ જ થવું છે તમારા ગુના બદલ, તેવા દેવ શું કરે? મારા સાનિધ્યમાં આવો ને એટલે તમારું પાકીટ પડી જાય, પૈસા પડી જાય, કોઈ બાઇકમાં પંચરે પડી જાય, પણ છતાંય તે પૈસા પડી જાય ને તોય નિરાશ ના થતા. માં ભલે પડી ગયા, માં ચોક કદાચ અનિતિ ના આવી ગયા છે, માં મને ખબર છે તે પડાઈ દીધા, પણ અમે તમારું પાપ ધોઈ નાખીશું માતા. દુખી નહીં થવું. ચારે હું ક્યાં કેટલા ચોરના પકડી લાવીશું જોયું છું ને, પણ હું એ માતા સ્વભાવની છે, હું ચોર ના કહું, ચારે કોઈ ચોર ના કહું, પણ આટલું ધ્યાન રાખી તમારે જાતે વિચારજો. નુકસાન કોઈ બી મારા ધામે નહીં. તમે અંબાજી જતા હોય ને તો જોજો પાવાગઢમાં આવું થાય છે, અંબાજીમાં થાય છે. દ્વારકા જગતનો નાથ છે, જગતનો નાથ છે કૃષ્ણ છે ને, એના દ્વારકાના મંદિરમાં લખવું પડે છે ખિસ્સા કાતરુથી સાવધાન. તો ભગવાન તમારો પાકીટ હાચવા નહીં બેહી રહ્યો. તમે એવું વિચારતા કે માતાજી છે ને, તો મેં શું કીધું, તમારા 5 રૂપિયા પડી જાય. જો આ સતની ગાદી તમે માનો છો ને, મારા સાનિધ્યમાં 50 રૂપિયા 500 રૂપિયા પડી જાય ને, તો એવું વિચારી લેવાનું કે મારા પાકીટમાં 500 રૂપિયા ક્યાંક અનિતિ ના હશે, માં તારા સાનિધ્યમાં પડી ગયા. આ સત્ય છે. એટલે ધોન તમારા બધા સેવકો રાડો પાડતા હતા માઇકમાં, પાકીટ નું ધોન રાખજો ને પેલું ધોન. હું બેઠી જ કશું ધોન નહીં રાખવાની જરૂર, પણ આ ચેતવણી એટલે આલવાની. સમ આલવાની કે ચોરો છે ને, ચોરોની માયો બહુ હોશિયાર છે, પણ એ અમની હું માં બની બે એવું છે. નાના બાળને મોકલે, આવડું નાનું છોકરું હોય, હવે કોકના 25 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા કાઢી લીધા, એ 500 રૂપિયા અત્યારે એને મારી નાખું કહો, હું દયાળુ છું. અને એ ચોરે મને એમ કે મારી શ્રીફળ ચુંદરી અગરબત્તી કરી દે, તો હું તો ભરાવું જ નહીં. હાલ કોણ હો ભરું? હું તો ચોરો નહીં છું, સૌકાર નહીં છું. તો જવું કહો હેડો, બે ધર્મ સંકટમાં આવું કે નહીં? એટલે આવું હોય છે. એટલે તમારા શંકા નહીં કરી, તું બેઠી છું
મારું ચતુરી પાકીટ એટીએમ પડી ગયું. એટલે તમે ક્યાંક ગુનો કર્યો હશે તો કોઈ નડવા વાળું તમારે માને સાનિધ્ય થોડું ઘણું નુકસાન કરાવી દીધું, બેઠી લેવાનું, હાર ભલે જા, કોઈ માતા બીજું કઢાઈ લેશે, બીજા પૈસા લાવી દેશે. તારી ઈચ્છા હશે 1000 કાલ મળી જશે. અને મલિયાલી રોડ ઉપર હોદિયારી જ ગમે તો નિરાશ નહીં થવું. આ બધું કહેતા જો સાનિધ્ય તો બધું થાય. તો જાત જાતના આવતા, દારૂડિયા આવતા, જુગારિયા બધા આવતા હોય. એટલે હું એ ચોરોને સંદેશો આલું છું, ના ઝપટે ચડતા મારા આવડા હોય, મારા જીવ ના લઈ લેવાય. મને મારા ભગવાનનો દોષ લાગે કે નહીં કહો. હવે એમને હું ઘોઘરે જ બેસી જાઉં રાતે તો એમને ખબર ના પડે કે આવું ચમ થયું. સપને આવું તો એ આરા ન મોને, ચમ કે એમની માનસિકતા જ એવી હોય. મરી જાય પણ આરા નમ. એટલે હું મારીને કોકનું મારા પાપ ના લખાવું. એટલે તમારે એનું ધ્યાન રાખવાનું. આ મારી ભાષામાં તમને સમજાયું. સેવકો રાડો પાડે છે. મંદિર છે, હું માતા છું, મારું મંદિર હોય, ચાલો મંદિર છે તો મંદિરોમાં તો લોકો ઝુમ્મર તોડી જાય છે. જોવો છે હોનાના કદાચ કૃષ્ણ મેલ્યા હોય તો હોનાના કૃષ્ણને ઉઠાઈ જાય, લઈ જાય છે ને. પણ મેલડી માનું લઈ જાય તો શું મેલડીને ખબર નહીં હોય? મેલડી ખબર જ હોય, પણ એવું કે મારી શું કરું, મજબૂરી છે, મજબૂરીને મારે ચોરી કરું છું, તારા જોવાનું, લે નારિયો લાલ દઈશ. માતા કે હારો ચાલાક નીકળ્યો, ચો જવું કહો મારે. હું વિચારું હા વાત તો સાચી, હારું તું મજબૂરી છે એટલે ચોરી કરે, તારી મજબૂરી હું સમજુ છું. પણ મારી આપણે સમજી લેલા નારિયેલ આ જેની ચોરી કરો છે ને એ કોકના લૂંટીને જ લાવ્યો છે, તો હું કોક હાર તા લઈ લે. એને કોકના વધના લીધા હશે એટલે હું કહી દઉં હાર તાર હેડ. એના ચોખ્ખો કોકના વધના લીધા હશે કે એ નહીં, કોક નીતિથી કમાવનારો હોય ને એના તો ચોરી ચારે ના થવા દઉં. જેના ઘેર નીતિના પૈસા આવતા હોય એ પૈસો ક્યારેય ચોરી નહીં થાય, આટલું યાદ રાખજો. આ 100%ની સત્યના સચોટ વાત. ક્યારેય નીતિનો કમાયેલો પૈસો હશે, ઘેર લાયા હશો કે ઘરમાં ચોરી નહીં થાય, બારે નહીં થાય, જગતમાં નહીં થાય. સમ એ નીતિનો પૈસો કોઈના બાપની તાકાત નહીં તમારા ગજામથી હાથ કાઢીને કાઢી બતાવવાની. સમ તમે ક્યાંક તમે નોકરી ધંધા, જો સત્ય બહુ ઊંડાની વાત કરું છું પણ મારી સત્ય ઓળખ થાય એના માટે કહું છું. તમે ક્યાંક નોકરી ધંધો કરતા હશો, બધાય 50 વર્ષ વાળા વ્યક્તિએ કરીએ છે નોકરી. અત્યારે તે કરતા હશો, ચાલુ હશો, દીકરા દીકરીઓ ઘણા કરે છે. તો નોકરીમાં તમને તમારો શેઠિયો વિશ્વાસ છે, તમને કોઈ મશીન કોઈ કાર્ય સોંપ્યું કરવા, તમારા શેઠિયાને વિશ્વાસ છે કે મારો આ કારીગર સારો છે, વિશ્વાસુ છે, એ તમારી પર વિશ્વાસ રાખતો હોય ને તમે એનો વિશ્વાસઘાત કરી અને અંદર ખોને એ કંપનીનો માલ ધીરે ધીરે બહાર ચોરીને લોકોને વેચો. અને વેચો ભલે કોઈ ના જોતું હોય પણ એ શેઠિયાનો તો ભગવાન કે માતાજી જોતા હશે કે નહીં? એ શેઠિયાને કોઈ માતા હશે કુળદેવી તો એની તો જોતી જ હશે. શેઠિયાનો કદાચ કેમેરો બંધ કરીને તમે કાર્ડ લીધું હશે પણ એનો મોટો કેમેરો એની કુળદેવી તો જોતી હશે ને. એમાં તો તમારું વિડીયો આવી ગયો હશે ને, ફોટો પડી ગયો હશે ને. તો તમે મારા સાનિધ્યમાં આવો ને એટલે માતા એમ કહી દે કે ઓને અનિતિના પૈસા લઈને આવ્યો, હારું ના કરતી તો હું કહું હાર હેર તારા 500 હતા ને 500 પડાવી દઉં, હિસાબ પૂરો. એટલે જે હમણાં બોલી પ્રવચનમાં તમારી જોડે જે થાય છે ને બધું હારા માટે જ થાય છે. તમારો ભાવ આવો રાખો. 500,000 પડી જાય ને તો વિચાર લેવાનો કયા શેઠિયાનું બૂચ માર્યું તો આપણે જો. હા હું નોકરી કરતો હતો ફલાણી જગ્યાએ 2000 કાલ લીધા હતા, સારું 1000 જ પડ્યા, હજુ 1000 બાકી છે, હાચવીને રાખજે, 1000 પડી જશે. આ ધર્મના નીતિ નિયમ છે, આમાંથી કોઈ નહીં છૂટી શકે. કોઈ એવું કે હું ચોરી કરીને અનીતિ ના કરીને ભેગા કરીને લાયો, કોઈ લૂંટીને જોજો એના ઘેર રસ્તા એવા કરે ને પૈસા. અનીતિનો રૂપિયો ક્યારેય નહીં ટકે તમારા ઘરમાં, સમ નહીં ટકે. તમે નોકરી કરતા હોય
તો શેઠિયાને ના ખબર હોય ને તમે 15,000 પગાર હોય ને બીજો 15,000 એક્સ્ટ્રા બધું ચોરી કરીને કાઢતા હોય ને, ભલે તમને એવું લાગતું હોય કે હા હું સુખી છું, આનંદિત છું, પણ એ 15,000 પગાર ઉપર તમે જે તે 10,000 25,000 નું અનીતિનું તમે ઘેર લાવો છો, અનાજ લાવો છો, કપડા લાવો, જે તે તમારા ઘરનું લાવો છો ને, એ બધું નુકસાનકારક તમારા માટે આજે નહીં તો ભવિષ્યમાં રહેશે ના. આમાંથી કોઈ છૂટ્યું નહીં અને કોઈ છૂટવાનું. એટલે અત્યારથી જ આવું કરતા હોય ને તો પોતાની જાતને પાછા વાર લેજો કે હા માં બહુ કર્યું, ભૂલ થઈ જાય, હવે નહીં થાય, હવે ધ્યાન રાખજે. ભલે મજબૂરી આવે, 15,000 માં 10,000 માં ઘર કદાચ પૂરું ના થાય, મજબૂરી વેઠીને 1 વર્ષ કદાચ તમારી માના શરણમાં આવો ભાવ રાખી જુઓ અને આવી નીતિ રાખી જુઓ. ગોળા જગતમાં તમારી માં નોકરી ના કરવા દે, તમારા માટે તમારી માં કમાઈને ખવડાવે. નોકરી એવી મેળી આવે ને કે શેઠિયો બનાવે, દુકાનદાર બનાવે, વેપારી બનાવે. જોયું છે ને ઇતિહાસોમાં, જેને હું માતા મળું એને. પણ આ તો મારી શું કરીએ, ના કરીએ ભૂખે મરીએ. અનીતિનું નહીં જ રહેશે. શું કરશે? એટલે બીમારીઓ લાવશે, રસ્તો કરશે ગમે તે રીતે. જોજો અનીતિના કોઈ રૂપિયા કમાતું હોય ને એના ઘેર જોજો કકરાટ કંકાસ બધું જોજો, બધું બહુ દવાખાના તો એવા ને અઠવાડિયે હોય છે ને. તમારા ઘેર દવાખાના ઓછા થઈ ગયા હોય ને બધું થયું હોય ને, તમારી અંદર આ નીતિ જાગી છે, આ નીતિ પકડી રાખજો. મજબૂરી આવે ને મજબૂરી, તોય કદાચ નહીં કરવું, અને કદાચ બહુ અતિશય મજબૂરી કરવું જ પડે એવું થાય, અને છેલ્લે ના રહેવાય હોય કદાચ ભૂલથી કરી નાખો ને, પણ કર્યા પછી તમારી માતાના હોમુક, મારા જેવી માતાના હોમુક હાથ જોડીને કહેજો કે માં મજબૂરી થયું છે, હવે ધ્યાન રાખજે, થવા ના દેતી. ગમે તે કાર્ય હોય, આ શું ખોટું? એમાં મજબૂરી હતી, છેલ્લે આવી પડ્યું તું, મોત હતી, અને માં અધર્મ કરી લીધું, કોઈ વાંધો નહીં, પણ માતા હવે પછી તું આવી પરીક્ષા ના કરીશ અને હવે પછી તું ના થવા દઈશ, તું ધ્યાન રાખજે. તમારી માં તમારું મન ચારે હાલક ડોલક નહીં થવા દે. તમારું મન છે ને વિકલ્પ કરશે. તમે આ સુધર્યા ને કે આ બધું નહીં કરવું, કોઈ જીવોને નહીં મારવા, પુણદાન કરવું, સેવા કરવી, તો છે ને ભગવાન પરીક્ષા કરે. તમે સંકલ્પ કરો ને એટલે તમે આજથી બંધ કર્યો કે આજથી અનીતિનું ખાવાનું બંધ, એટલે બીજે જ દાડો છે ને તમને હોમેથી કોઈ લાડવો હાલવા વાળું મળે કે બોલ આપડા બેન ભાગ, 25 તારા 25 મારા, તું ના કહેતો હું ના કહું, કોમ થઈ જશે. એટલે પેલો બિચારા ખારું 2 દાડા પહેલા તો સારું મેં નક્કી કર્યું કે આવું નહીં કરવું, હવે તો સારું આવ્યું. એ પરીક્ષા થઈ. એ પરીક્ષા જો તમે એમ વિચારો ભલે 25,000 માર નહીં જોતા, મને મારી ખુખાર મેલડીએ ના પાડ્યું છે, એટલે એ બાજુ 25 છોડો ને, એ બાજુ 25 છોડો ને, આ બાજુ લાખ હાલું. દીકરા 25 છોડ્યા, જા 4 ગણા કરી આલું. પણ દેવ તો પરીક્ષા કરે કે નહીં? આ તો એક બાજુ બધું જોવાને હા વાત સાચી છે, આ વાત સાચી છે, પણ જયારે રિયલમાં તમારી જોડે પરિસ્થિતિ આવે ને ત્યારે તો બધું માતાની બધી વાતો ચોય ભૂલી જાવ. અત્યાર લઈ લેવા દે, દાન કરી દઈશ. આ સિસ્ટમ નહીં વાપરવી, રૂપિયા વાળા જેવી. બધાને કરી નાખો ને પછી બધાને દાન કરો. ઈશા તો દેવનો ઉલ્લુ બનાવો તમે ભગવાન ને, એનાથી મોટા છો. આ બાદ પાપ કરો ને આ બાદ પુણ્ય કરી દો, હરખું તાજવું થઈ જાય. આવા તમારા જેવા મૂર્ખાઓ કઈક જતા રહ્યા અને કઈક જતા રહેવાના, એના કોઈ છેતરી કે? પણ તમારી નીતિથી રહેજો, ચોરી નહીં થાય. કહેતા ને વણા પટેલ પ્રાર્થના અરજી કે માં મારું પાકીટ જતું રહ્યું, માં મારા ડોક્યુમેન્ટ જતા રહ્યા, માં આમ જતું રહ્યું. એને અહીં લાઈન કહેજો, એનો ચોપડો ખોલી આલી ચમજ્યું. એનું કારણ બોલ, ત્યાં કોના લીધા હતા એ કહી દઈશ. બોલ, તે કોના નોનપણ ને ચોરી કરીએ છે ને, બાપ ને પૂછ્યા, મમ્મી ને પૂછ્યા વગર પૈસા કાઢી લીધા હશે ને એ કહી દઈશ. બોલ, હા ભરવાનું છે તે વાર આવી જાઓ અને કોક મારી મારે 500 રૂપિયા પડી ગયા, કહું લે હેર ચમ પડ્યા, અહીં બતાવું તને. આ શું ખોટું? તું બેઠી હતી ને કે અરે હું તો શું જ ભગવાન કેટલો મોટો ઉપર જાગતો બેઠો છે ને, દેખાતો જ નહીં. જેમાં ધોરા દાડે આ તારા હોય છે તો ધોરા દાડે દેખાય છે, એટલે એવું માની લેવાય કે તારા હોતા જ નહીં દિવસે. તારા તો દિવસે સજ હોય છે જ, એમના એમ જ છે, પણ પ્રકાશના કારણે તારા દેખાતા. તો એવી રીતે ભગવાન છે ને અજ્ઞાનતામાં તમને દેખાતા નહીં, પણ એ સજ. પણ આ છે ને
અજવાળું આ માયારૂપી પડદો એના લીધે અહેસાસ નહીં થતો. નકરની સજ જાગતો જ બેઠો છે. એ ના હોય ને તો ધરતી પરનું પોદડું ના હાલે. અને એ જ આશરો છે. અને એના જ બધા હું નીતિ નિયમ કહું છું. મારા રોમના જ કહું છું. મારા ઘરના નિયમ અલગથી કાઢીને નહીં લાવતી. લા ભાઈ આ પાડજો, અને એમના નિયમ છે એ જ કહું છું. આ જરૂરી છે. પછી આશા રાખે, ખોટી આશા રાખીને ટાઈમ ના બગાડતા. મારું લોહી પીશો ખોટું પીવત છે, હું જાણું જ છું. એટલે આવી આશા ખોટી ના રાખતા. બસ મારા 100 વાતની એક જ વાત આજ કહેવાના આવે, સમજો હું શું કહું છું. પાકીટ પર નુકસાન પડી જાય ને તોય તે એની પાછળનો કારણ હોય. મેં કારણ કીધા કેવા કારણ હોય તો તમારે છે ને વેઠી લેવાય. 500 રૂપિયા હા પડે કોઈ વાંધો નહીં, માં હશે માં તું કરી હાલજે, તું કરી હાલજે. થઈ જાય ધીરે 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 આગળ જતા 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 તમને 500 યાદ નહીં આવે જિંદગી. મારી એ 500 ના પડ્યો હોત ને તો ભોન ના આવ્યું હોત. આવો દાડો યાદ આવશે, આવો દાડો યાદ આવશે.